શિયાળામાં મળતા ભરપૂર શાકભાજીથી આ દેશી રીતે બનાવેલું ફલાફલ એક વખત ટ્રાય કરજો. ઘરમાં નાનાથી લઈને મોટા બધાને બહુ પસંદ આવશે અને હેલ્ધી તો છે જ તે. નોર્મલ ફલાફલ આપણને થોડું ફિક્કું લાગે છે, પણ આ જે રીતે દેશી રીતે બનાવેલું છે ને, જે ચટણીને બધું યુઝ કરીને, તમને બિલકુલ ફિક્કું નહીં લાગે અને જે લોકોને ચટપટું ભાવતું હોય ને એને પણ આ ફલાફલ બહુ પસંદ આવે. રેસીપી તમને લાંબી લાગતી હોય ને તો આમાં અમુક મસાલા તો બધા સેમ ટુ સેમ જ છે, એટલે એટલી બધી વાર નહીં લાગે બનાવવામાં. ને ખાસ કરીને મહેમાન આવવાના હોય ને ત્યારે તમે આગલે દિવસે અડધી વસ્તુ આમાંથી પ્રિપેર કરીને ફ્રીઝમાં મૂકી શકો છો, તો મહેમાનનું સ્વાગત પણ તમે સારી રીતે કરી શકશો. 2 કપ છોલે ચણાને મેં 7થી 8 કલાક પાણીમાં પલાળી રાખ્યા હતા અને પછી પલાળેલું પાણી કાઢી અને એમાંથી અડધા છોલેને મેં મીઠું, સોડા અને પાણી નાખીને 5થી 6 સીટી કરાવીને બાફી લીધા છે. ને અડધા છોલે આપણે આગળની રેસીપીમાં કાચા જ યુઝ કરવાના છે. હવે અહીંયા એક લોઢીમાં મેં 15થી 20 કાજુને ડ્રાય રોસ્ટ કરી લીધા છે. એવી જ રીતના 2 ટેબલસ્પૂન સફેદ તલને પણ ડ્રાય રોસ્ટ કરીને બંનેને ઠંડા કરીને મિક્સર જારમાં આપણે એનો પાવડર બનાવી લેવાનો છે. તો પાવડર જેટલો થાય એટલો પતલો જ ઝીણો જ બનાવવાનો છે. હવે એની અંદર 3 ટેબલસ્પૂન ઓલિવ ઓઇલ નાખવાનું છે અને ફરીથી મિક્સર જારને આપણે ચલાવી અને એની પેસ્ટ બનાવીને તૈયાર કરવાની છે. આ ફલાફલ માટે તાહીની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આ તમે રેડીમેડ પણ લઈ શકો છો, પણ ઘરે બનાવવી બહુ આસાન છે. હવે જે આપણે બોઇલ કરેલા છોલે હતા ને એ મિક્સર જારમાં લઈ લેવાના છે. 15થી 20 લસણની કળી, 1 ટેબલસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1 ટેબલસ્પૂન મિક્સ હર્બ્સ લીધા છે, 1 ટેબલસ્પૂન મીઠું અને અડધા લીંબુનો રસ નીચવવાનો છે. મિક્સ હર્બ્સ ન હોય તો તમે ઓરેગાનો પણ યુઝ કરી શકો છો. હવે આ બધું જ આપણે એને પેસ્ટ બનાવીને તૈયાર કરવાનું છે. તો આ દરદરું પીસાઈ ગયું છે. આની અંદર આપણે જે તાહીની પેસ્ટ બનાવી હતી એ એડ કરી દઈએ અને ફરીથી આપણે બધું પીસી લેવાનું છે. જો જરૂર હોય તો આમાં પણ તમે ઓલિવ ઓઇલ નાખી શકો છો. આ હમસ બનીને તૈયાર છે અને ફલાફલનું આ મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે. આના વગર ફલાફલ બનતું જ નથી. આને એક બોલમાં આપણે ટ્રાન્સફર કરી લઈએ. તમારે આનાથી થોડું પતલું બનાવવું હોય તો હજી તમે આની અંદર ઓલિવ ઓઇલ એડ કરીને કરી શકો છો. આ પણ તમે આગલે દિવસે બનાવીને ફ્રીઝમાં મૂકી શકો છો. એની ઉપર થોડુંક આપણે ઓલિવ ઓઇલ વધારે સ્પ્રેડ કરી દઈશું અને થોડાક બ્લેક ઓલિવ્સ મૂક્યા છે ડેકોરેશન માટે અને થોડાક ઓરેગાનો છીડકી દઈશું જેથી દેખાવમાં પણ સરસ લાગે ને ટેસ્ટ પણ આવે. અને થોડુંક મેં અહીંયા લાલ મરચું સ્પ્રિંકલ કર્યું છે એટલે કલરફુલ એની ઉપર દેખાવમાં સારું લાગે. હવે આપણે જે બોઇલ કર્યા વગરના છોલે અલગ રાખ્યા હતા એ છોલે આપણે એક અહીંયા મેં ફૂડ પ્રોસેસરમાં લઈ લીધા છે. તમે મિક્સર જારમાં પણ લઈ શકો છો. એને જો મિક્સર જારમાં તમે પીસવાના હો ને તો તમારે એની દરદરી પેસ્ટ બનાવીને તૈયાર કરવાની છે. પણ ફૂડ પ્રોસેસર છે એટલે હું બધું જ એકમાં બનાવું છું. અહીંયા એક કાંદો લઈ લીધો છે એને મોટા મોટા પીસમાં કટ કરીને નાખ્યો છે. એની અંદર 1 ટેબલસ્પૂન શેકેલું જીરું પાવડર નાખવાનું છે, 1 ટેબલસ્પૂન મીઠું નાખવાનું છે, 3 ઇંચ આદુના ટુકડા નાખ્યા છે અને 3 લીલા મરચાં લીધા છે. આ જાડાવાળા લીલા મરચાં મીડિયમ તીખા હતા તો મેં થોડું તીખું મરચું નાખી દીધું છે અંદર. તમે તીખાશ તમારા ઈચ્છા અનુસાર કરી શકો છો. એમાં 7થી 8 લસણની કળી એડ કરવાની છે, 1 કપ કોથમીર નાખવાની છે. હવે આ બધું જ પહેલાં ચર્ન કરી લેવાનું છે. તો આવું અધકચરું રહેવું જોઈએ અને બહુ વધારે અધકચરું નહીં રાખવાનું. આવી રીતનું મીડિયમ થીક બેટર કરવાનું છે. હવે એની અંદર 4 બ્રેડ આપણે આવી રીતે નાના નાના પીસ કરીને એડ કરવાની છે. તમારી પાસે જો બ્રેડ ક્રમ્સ હોય તો પણ તમે એ પણ નાખી શકો છો. હવે આને ફરીથી આપણે ચર્ન કરી લઈએ. તો આપણી ટીકી માટેનું બેટર તૈયાર થઈ ગયું છે. આવું સેમી થીક બેટર રાખવાનું છે અને એક વખત આપણે એને વાળીને જોઈ જોવાનું કે બરાબર ગૂંથાય છે કે નહીં. તો એને આવી રીતે નાના નાના બોલ્સ બનાવી ફ્લેટ કરીને ટીકી બનાવશો. ટીકીનો શેપ પણ તમે કોઈ પણ આપી શકો છો, પણ ફલાફલમાં જનરલી આવી રીતે રાઉન્ડ શેપની ટીકી જ વધારે યુઝ થાય છે. તો આવી રીતે બધી ટીકી બનાવી અને એને ફ્રાય કરી લેવાની છે. તો તેલ ગરમ કરવા મેં મૂકી દીધું હતું અને પછી આવી રીતે એક પછી એક ટીકી એક બેચમાં નાખી અને એને મીડિયમ ગેસ ઉપર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાની છે. આ ટીકી બચી હશે ને તમે એમનેમ ખાશો ને તો પણ બહુ ટેસ્ટી લાગશે અને હેલ્ધી પણ છે.
રોટી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે એને આપણે ઓઇલમાંથી બહાર કાઢી લઈએ ને એવી રીતના વારાફરતી બધી બેચ આપણે ફ્રાય કરી લેવાની છે. હવે આપણે કુકડ સાલ્સા સોસ બનાવવાનો છે. એના માટે 2 ટેબલસ્પૂન ઓલિવ ઓઇલ લઈ લીધું છે, 1 ટેબલસ્પૂન મિક્સ હર્બ્સ લીધા છે, 1 ટેબલસ્પૂન ચીલી ફ્લેક્સ લીધા છે અને 1 ટેબલસ્પૂન લસણની પેસ્ટ લીધી છે. આ બધું જ તેલ ગરમ થાય એટલે એમાં એડ કરી દેવાનું છે ને અડધી મિનિટ માટે એને મિક્સ કરતા જવાનું છે. આનાથી પૂરા કિચનમાં સુગંધ ફેલાઈ જશે, એટલું સરસ સુગંધ આવે છે. હવે 3 કાંદાને મેં ચોપરમાં ચોપ કરીને લીધા છે. એને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લેવાના છે. તો આ બધું જ વેજીટેબલ મેં રસ્સી ચોપરમાં નથી ચોપ કર્યું, પણ જે ગણેશનું ડાઇસ કટર આવે છે એમાં ચોપ કરવાનું છે. એમાં 1 ટેબલસ્પૂન મીઠું અને 1 ટેબલસ્પૂન ચીલી પીલી પાવડર નાખ્યો છે. તમે લાલ મરચું પણ નાખી શકો છો અને એના બદલે તમે ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકો છો. હવે 3 કલરના બેલ પેપર્સ પણ મેં ડાઇસમાં કટ કર્યા છે, એ એડ કરી દઈએ. આ બેલ પેપર્સ ટોટલ 2 કપ જેટલા હશે. હવે એને ઢાંકીને આપણે કૂક થવા દેવાના છે. તો હાફ કૂક થાય એટલા કૂક આપણે એને કરવાના છે. તો 50% જેટલા કૂક થઈ ગયા છે. હવે એની અંદર 1/2 કિલો ટમેટાની પ્યુરી એડ કરી છે. તો ટમેટાની પ્યુરી કઈ રીતે કરી છે? છૂટા પાણીમાં ટમેટાને કટ લગાવીને બોઇલ કરી લીધા હતા અને બોઇલ થઈ ગયા એટલે એની છાલ કાઢી અને મિક્સર જારમાં ફેરવીને ગાળી લીધા હતા. આ પ્યુરી એડ કરીને આપણે 4 થી 5 મિનિટ એને થવા દેવાનું છે. અને પછી 3 ટેબલસ્પૂન જેટલો ટમેટો કેચઅપ એડ કરવાનો છે, અડધી ટીસ્પૂન મરી પાવડર એડ કરવાનું છે. આ બધું જ મિક્સ કરી ગેસ બંધ કરીને દેવાનું છે અને લાસ્ટમાં લીલા ધાણાથી ગાર્નિશ કરી દેવાનું છે. તો આપણે કૂક સાલસા તૈયાર છે, એને આપણે સાઈડમાં મૂકી દઈએ. આ સાલસા સોસ તમે કોઈ પણની સાથે ખાશો ને બહુ જ ટેસ્ટી લાગશે. એના ઉપર 4 ચાંદ લગાવી દેશે. એક રેડ બેલ પેપર મેં લઈ લીધું છે ને ગેસ ઉપર આપણે જેવી રીતના રીંગણા શેકીએ એવી જ રીતના શેકી લેવાનું છે. અને પછી એક મિક્સર જાર લઈ આપણે અહીંયા રેડ ચટણી બનાવવા જઈ રહ્યા છીએ. તો એમાં કટ કરીને ઉમેરી દેવાનું છે. અને અત્યારે શિયાળાની સિઝન છે તો લાલ મરચાં મળે છે. તો 3 લાલ મરચાં મેં એડ કર્યા છે તીખાશ માટે. ન હોય તો તમે સૂકા લાલ મરચાંને ગરમ પાણીમાં પલાળીને એ પણ એડ કરી શકો છો. 1 ટમેટું નાખ્યું છે, 15 થી 20 લસણની કળી લીધી છે, 1 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન ખાંડ, 1 ટીસ્પૂન ચાટ મસાલો અને 1 આખું લીંબુનો રસ નીચવી દેવાનો છે. આપણી આ રેડ ચટણી છે ખાટી, મીઠી અને તીખી બનશે, જે બહુ જ ટેસ્ટી લાગશે. તેને એક બાઉલમાં લઈ અને આપણે સાઈડમાં મૂકી દઈએ ને હવે આપણે ગ્રીન ચટણી બનાવવાની છે. તેના માટે 1 કેપ્સિકમ લીધું છે અને 20 બેઝિલના પત્તા લીધા છે, 20 જેટલા ધોઈને કોરા કરીને લઈ લીધા છે. દાંડલીનો પાર્ટ એનો નથી લેવાનો. 2 ઇંચ આદુનો ટુકડો લીધો છે, 3 લીલા તીખા મરચાં લીધા છે, 15 લસણની કળી લીધી છે, 10 થી 12 કાજુ લેવાના છે, 1 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન ખાંડ અને અડધો લીંબુનો રસ નીચવી દેવાનો છે. 2 ટેબલસ્પૂન જેટલું ઓલિવ ઓઇલ નાખવાનું છે અને 2 કપ જેટલી કોથમીર એડ કરવાની છે. હવે આ ચટણી ગ્રીન રહે ને એના માટે 3 થી 4 આઈસ ક્યુબ એની અંદર એડ કરી દઈએ. અને લાસ્ટમાં 1 ટીસ્પૂન શેકેલો જીરુંનું પાવડર અને 1 ટીસ્પૂન ચાટ મસાલો એડ કરીને આ બધું જ આપણે ચર્ન કરી લેવાનું છે ને આ ગ્રીન ચટણી આપણી તૈયાર છે. આ બંને ચટણી તમે આગલા દિવસે બનાવીને રાખી શકો છો ફ્રીજમાં. હવે 1 કપ દહીંનો મસ્કો લીધો છે. તો અહીંયા મેં દહીંને આવી રીતે કપડામાં બાંધી દીધું હતું, તો એનો મસ્કો તૈયાર થઈ ગયો છે. તો આપણે અહીંયા સાર ક્રીમ બનાવવાના છીએ. એની અંદર 1 ટીસ્પૂન મીઠું એડ કરવાનું છે, 1 ટીસ્પૂન મિક્સ હર્બ્સ એડ કરીને દહીંને આપણે પહેલાં ફેટી લેવાનું છે. હવે એની અંદર 200 ગ્રામ અમૂલ ફ્રેશ ક્રીમ એડ કરવાનું છે. તમે આમાં ઘરની મલાઈ નહીં યુઝ કરી શકો, તેના માટે તમારે અમૂલ ફ્રેશ ક્રીમ જ લેવું પડશે. બધું જ આપણે ફરીથી ફેટી લેવાનું છે. તમે કોણ મારા સબસ્ક્રાઈબર્સ ફલાફલ બનાવો છો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો, મને બહુ ખુશી થશે. હવે હાફ ટીસ્પૂન મરી પાવડર એડ કરીને બધું ફેંટી લેવાનું છે. આપણું સાર ક્રીમ રેડી થઈ ગયું છે. એને પણ આપણે સાઈડમાં મૂકી દઈએ. હવે આપણે સલાડ બનાવવાનું છે ફલાફલ માટે. 3
ત્રણેય કલરના બેલ પેપર્સ લીધા છે, ચાઇનીઝ કટિંગ કરીને લાંબા અને પતલા સમારવાના છે. સલાડ માટેનું બધું શાકભાજી પતલું ને લાંબુ સમારવાનું છે. એક ઝુકીની છે એને જ નાના પીસમાં કટ કરીને લેવાની છે. અડધો કપ કોબી લીધી છે પણ પતલીને લાંબી સમારીને. એક ઝુકીની લીધી છે એને આપણે ડાઈસમાં કટ કરીને લેવાની છે. અહીંયા પર્પલ કેબેજ લીધી છે અડધો કપ જેટલી. 2 ટમેટાને બીજનો પાર્ટ કાઢીને આવી રીતે લાંબા લાંબા પીસ કરીને લીધા છે. અને 1 ટીસ્પૂન વિનેગર એમાં એડ કરી દઈએ. 1.5 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરવાનું છે. 1 ટીસ્પૂન મિક્સ હર્બ્સ એડ કરવાના છે. 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ એડ કરી દઈએ. 1 ટીસ્પૂન મરી પાવડર એડ કરવાનું છે. અને કોથમીર નાખવાની છે. થોડું ઘણું મિક્સ કરીને, મારું બોલ નાનું હતું એટલે મેં લેટસને લાસ્ટમાં રાખી છે. તમે બધું એક સાથે પણ મિક્સ કરી શકો. વેજીટેબલમાં વિનેગર ને મીઠું ને આવ્યું એટલે થોડુંક શ્રિંક થઈ ગયું, તો છેલ્લે એક લેટસને પતલીને લાંબી કટ કરીને એડ કરી છે. તો આપણું સલાડ પણ રેડી છે. આને બધું મિક્સ કરી દઈએ. અને આને પણ તમે વહેલા બનાવીને ફ્રીજમાં મૂકી દેશો તો પણ ચાલશે ઠંડુ કરવા માટે. તો ફલાફલની ઓલમોસ્ટ આઈટમ રેડી થઈ ગઈ છે. હવે પીટા બ્રેડ તો તમે ઘરે પણ બનાવી શકો છો. આ મેં ઘરે બનાવેલા છે. અને તમે બહારથી પણ પીટા બ્રેડ મળે છે, રેડીમેડ પણ લઈ શકો છો. તો ઘરે બનાવ્યા છે તો આને મારે હાફ કટ કરવા પડશે. આવી રીતે કટ કરીએ એટલે પોકેટ ખુલ્લી જશે. હવે એને તમારે લોઢી ઉપર થોડુંક બટર મૂકીને શેકી લેવાના છે લો ફ્લેમ ઉપર. અને જો તમને પીટા બ્રેડ ન બનાવવા હોય તો તમે પરાઠા સાથે પણ આ ખાઈ શકો છો. એના સાથે પણ એટલું ટેસ્ટી લાગે છે. આવી રીતે બધા બ્રેડ શેકીને તૈયાર કરી લેવાના છે. તો આપણે ફલાફલ માટેની ઓલમોસ્ટ તૈયારી થઈ ગઈ છે. અહીંયા બધી જ પ્રકારની ચટણી છે, સાવર ક્રીમ છે, હમસ છે, સાલ્સા સોસ છે, ટિક્કી બની ગઈ છે, સેલડ છે અને પીટા બ્રેડ ફ્રાય થઈને રેડી છે. તો હવે આગળ એને એસેમ્બલ કેવી રીતના કરવાનું ને એ પણ હું તમને બતાવીશ. તો અહીંયા મેં આવી રીતે ડેકોરેટ કરી દીધી છે પ્લેટને. જો તમે ક્યારેય પણ ન બનાવ્યું હોય ને તો 1-2 વખત તમે બનાવશો ને ત્યાં તમને અંદાજો આવવા માંડશે ને તમને ફટાફટ પહેલાં કરતાં જલ્દી બનાવવા માંડશો. છેલ્લે સલાડ મૂકી દીધું અને સાલ્સા સોસ મૂકી દીધું. ફ્રેન્ડ્સ, એક રિક્વેસ્ટ છે કે રેસીપી બનાવતા તો વાર લાગે જ છે, પણ એનું શૂટિંગ કરીને તમારા પાસે પ્રેઝન્ટ કરતાં ઘણી બધી વાર લાગે છે. તો મારી મહેનત માટે જો તમને લાગે રેસીપી બહુ ગમે ને તો કોમેન્ટમાં એક રેડ હાર્ટ જરૂરથી આપજો. મને ખૂબ જ આનંદ થાય. તમે જોઈ શકો છો અલગ અલગ ચટણી અને અલગ અલગ સોસીસથી, સલાડથી કેટલું સરસ કલરફુલ લાગી રહ્યું છે. આટલું ફલાફલ તમે બહાર હોટલમાં ખાવા જાઓ તો એ કેટલાનું બને છે, જ્યારે ઘરે એકદમ આસાનીથી બહુ જ નજીવી કિંમતમાં બનીને તૈયાર થઈ જાય છે. તો આપણે પહેલાં પીટા બ્રેડ લઈ લેવાનું છે અને આવી રીતના એની ઉપર પહેલાં હમસ લગાવી દેવાનું છે. અને પછી એની અંદર થોડુંક સલાડ ગોઠવી દેવાનું છે. એની ઉપર ટિક્કી મૂકવાની છે. અને એમાં બંને ચટણી એડ કરી દઈએ. એની ઉપર સાઈડમાં સાવર ક્રીમ મૂકવાનું છે. ઉપરથી સાલ્સા સોસ એડ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, જો રેસીપી તમને ગમી હોય ને તો લાઈક નહીં કરો ને તો ચાલશે, પણ કોમેન્ટમાં રેડ હાર્ટ જરૂરથી આપજો. અને ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. થેન્ક યુ.